બાપુ, એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે પુરાતન સમયના મુંબઈ વિશે. ઈસવીસન 1881-82માં મુંબઈમાં કુલ મળી અને 90 ટેલિફોન ગ્રાહકો હતા. 1951માં 29,300 મુંબઈ વાસીઓ પાસે ફોન હતા. આજે તો એકલા શાહ અટકધારીઓ પાસે એના કરતાં અનેક ગણા ફોન છે. મુંબઈમાં 1873 પહેલાં વાહન તરીકે પાલખી અને બળદગાડીનો ઉપયોગ થતો. પારસીઓ પાલખી બનાવવામાં હોશિયાર અને પાવરદાર હતા. પાલખીવાળા અટક આ વ્યવસાયે જ અપાવી. 1873માં ઘોડાગાડી આવી. 20મી સદીમાં મોટરગાડી આવી. 1901માં જમશેદજી તાતા મુંબઈના જ નહીં, ભારતના સૌપ્રથમ કાર માલિક બન્યા. 1945-46ના અરસામાં વિલે પાર્લેના પશ્ચિમ ખારા પાણી અને કાદવવાળી ખાડા ટેકરાવાળી વગડાની જગ્યા હતી. 1960-61માં વિષ્ણુભાઈ દેસાઈ અને વૈકુંઠભાઈ મહેતાને પ્રતાપે જુહુ વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કીમ તૈયાર થઈ. શરૂમાં 500 રૂપિયા ભરવાના, પછી હપ્તે હપ્તે આ ગાળા દરમિયાન એક બંગલો ₹10,000માં બની જતો. એ જ બંગલાની કિંમત આજે કરોડોમાં બોલાતી થઈ ગઈ છે. મલબાર હિલની ટેકરી પર ગોવાળો ઢોર ચરાવવા જતા નીચે ઉતરીને એક તળાવ પર ઢોરો પાણી પીવા આવતા. એ તળાવ ગોવાળિયા ટેંક નામે ઓળખાતું અને 20મી સદીમાં આ તળાવને પૂરી એના પર બગીચા બન્યા, જેને પાછળથી નામ અપાયું ઓગસ્ટ ક્રાંતિ મેદાન. 1787માં મુંબઈમાં પહેલી પોસ્ટ ઓફિસ શરૂ થઈ. પોસ્ટ માસ્ટરને પગાર નહોતો મળતો. પત્ર મોકલવા માટે જે ફી આવતી તેના પર જ આધાર રાખવો પડતો. 1822માં મલબાર હિલ પરથી એક વાઘ ઉતરીને ગામદેવી થઈ ગોવાળિયાના તળાવમાં પાણી પીવા આવ્યો હોવાના ઉલ્લેખો છે. 20મી સદીના આરંભમાં તાળદેવ ખાતે એક વાઘ જાળીમાં જોવામાં આવ્યો હતો. વાઘના ગયા પછી તાળદેવ ફોરજેટ હિલના આ વિસ્તારમાં ગઈ સદીના ઉત્તરાર્ધમાં જ્યોતિન્દ્ર દવે, હરીન્દ્ર દવે અને તારક મહેતા જેવા સારસ્વતો વસ્યા હતા. ઈસવીસન 1664માં અંગ્રેજોએ મુંબઈ પોતાને હસ્તક લીધું ત્યારે કુલ વસ્તી 15,000ની હતી. આજે એકલા બોરીવલીના યોગીનગર વિસ્તારમાં એથી પણ વધુ લોકો વસે છે. 1697માં વસ્તી લગભગ 4.5 ગણી થઈ ગઈ, 70,000 જેટલી. 1891માં 8,21,764ની વસ્તી થઈ ગઈ. 8 વાગ્યાની ચર્ચગેટ લોકલમાં બેસી મુંબઈનો ઇતિહાસ વાંચતી વખતે અમુક રાજાએ માહિમ પર ચડાઈ કરી અને બીજાએ બાંદ્રા પર સર કરી લીધું. ઉલ્લેખો વાંચીએ છીએ ત્યારે બારીની બહાર એ સ્ટેશનો પસાર થઈ જાય છે. વાચકના મનમાં કૌતુક ભર્યો રોમાંચ પ્રગટ થાય છે. મલબાર હિલ નામ કેવી રીતે પડ્યું? મલબારી ચાંચિયાઓ અરબી સમુદ્રમાં ફરતા વહાણો લૂંટીને અત્યારે મલબાર હિલ નામે ઓળખાતી ટેકરીની આસપાસ વહાણો લાંગરતા અને જંગલમાં છુપાઈ જતા. મુંબઈને નિહાળવા એક વિશેષ નજર જોઈએ. બોરીવલી સ્ટેશનથી ઉત્તર પશ્ચિમે 2 કિલોમીટરના અંતરે એકસર આવ્યું છે. ત્યાં પથ્થરની ભીંત પર 4 લાંબા વહાણોનો કાફલો ચિતરવામાં આવ્યો છે. આ વહાણો જાણે સામસામે આક્રમણ કરવા આવી રહ્યા છે. ઇતિહાસકારોનો મત છે કે આ ચિત્ર 12મી સદીનું છે. આ ચિત્રો આર્કોયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ઓફિસમાં જોવા મળે છે. બોરીવલી એક સમયે દીકતું બંદર હતું. અહીંથી તોતિંગ વહાણોમાં હાથીઓ અને ઘોડાઓ ચડાવવામાં આવતા. 19મી સદીમાં મુંબઈમાં પ્લોટ નહોતા ખરીદાતા, આખાને આખા ગામ ખરીદાતા હતા. ફરામજી, કાવસજી, બનાજી
1829માં પવઈ ગામ ખરીદ્યું હતું. 1817માં કાવસજી માણેકજી એસબર્નરે ભાંડુપ ખરીદ્યું હતું. 1808માં હોરમસજી બમનજી વાડિયાએ કુર્લા વેચાતું લીધું હતું. 1869માં બેરામજી જીજીભાઈએ આખું ગોરેગામ ખરીદી લીધું હતું. અને 1806માં અરદેસર દાદી શેઠ મલાડના માલિક બન્યા હતા. આજે દાદી શેઠના નામે એસવીપી રોડ પરની મલાડની ન્યૂ ઇરા ટોકીટથી બાબુલીના મકાન તરફ જાઓ તો એક નાનકડી ગલી જોવા મળે છે. ગુજરાતીઓ હવે વ્યાપાર કે મોનોપોલીની ગેમ રમતી વખતે જ આવી ખરીદી કે લેવેચ કરી શકે છે. જમશેદજી તાતાએ 1904માં 5 લાખ પાઉન્ડના ખર્ચે તાજમહેલ હોટલ બંધાવી. એ વખતે તાજ હોટલમાં પંખા વિનાના ડબલ રૂમનું ભાડું રોજના 12 રૂપિયાથી 18 રૂપિયા જેટલું હતું. મહિનાનું ભાડું 300 રૂપિયાથી 450 રૂપિયા હતું. એમાં રોજના 3 વખતના ભોજનનો ખર્ચ પણ આવી જતો. પંખાવાળા રૂમનો ચાર્જ રોજના ₹28થી અને મહિનાનો 550 રૂપિયાથી લઈ અને 760 રૂપિયા જેટલો હતો. આ રૂમમાં 2 જણ રહી શકતા હતા. મુંબઈમાં અમીચંદ ગોવિંદજીએ 1780માં મીઠાઈની પહેલી વહેલી દુકાન શરૂ કરી. એ દુકાનનો હલવો મુંબઈના હલવા તરીકે દેશ વિદેશમાં વખણાયો. અને એ મુંબઈમાં જ્યાં ગાંધીજી મહાત્મા બનતા પહેલાં મિસ્ટર એમ કે ગાંધીને નામે ઓળખાતા અને શાકભાજી ખરીદીને પોતાના બ્રીફકેસમાં ભરતા એવું મૂળચંદ વર્મા નરીમાન પોઈન્ટની પાળ પરથી એમાં નોંધાયેલું છે. બાપુ, આ હતો પુરાતન મુંબઈ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.